છોટાઉદેપુર યુનિટના હોમગાર્ડઝ જવાનના વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી મરણોત્તર સહાય તથા દીકરીને લગ્ન સહાય માટે ચેક વિતરણ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો। છોટાઉદેપુર હોમગાર્ડઝ યુનિટમાં ફરજ બજાવતા સ્વ. ગુલાબભાઈ એસ. રાઠવા નાઓનું ફરજ પર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું। સ્વ. ગુલાબભાઈ એસ. રાઠવાના અવસાન બાદ જિલ્લા કમાન્ડન્ટ નાહરસિંહ પરમાર હોમગાર્ડઝ છોટાઉદેપુર અને સિનિયર ક્લાર્ક હસમુખ લેઉવા, જિલ્લા હોમગાર્ડઝ કચેરી, છોટાઉદેપુર તથા વહીવટી સ્ટાફ દ્વારા સ્વર્ગસ્થ જવાનના વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરતા ટૂંકા સમયમાં કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય તરફથી મંજૂર કરવામાં આવેલ હતું। મરણોત્તર સહાય અંગેનો ₹4,05,000નો ચેક આજે સ્વ. ગુલાબભાઈ રાઠવાના ધર્મપત્ની મંજુલાબેન રાઠવાને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે ચેક આપવામાં આવ્યો હતો। તેમજ છોટાઉદેપુર યુનિટના કુલ 3 હોમગાર્ડઝ સભ્યોને દીકરીના લગ્ન પ્રસંગે કલ્યાણનિધિમાંથી મંજૂર થયેલ ₹20,000 પ્રતિની લગ્નસહાય અંગેના ચેક પણ અપાયો હતો। સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ધોબી સહિત છોટાઉદેપુર યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ પાર્ટ ટાઈમ ક્લાર્ક તથા યુનિટન હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા। છોટાઉદેપુર તાલુકાના વડીસામલ ગામના હોમગાર્ડ જવાન સ્વર્ગસ્થ ગુલાબભાઈ સેલુભાઈ રાઠવા, જેમણે ચાલુ ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે તેઓને હોમગાર્ડ કલ્યાણ નિધિ તરફથી 4,05,000ની સહાય કરવામાં આવી છે અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે એની પ્રથમ દીકરીના લગ્નમાં પણ હોમગાર્ડ કલ્યાણ નિધિ દ્વારા 20,000 જેટલો 20,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવે છે। ત્યારે આજના દિવસે મારા છોટાઉદેપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ, નૈલેશભાઈ, જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી નાહરભાઈની ઉપસ્થિતિમાં શ્રી સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈના પત્ની મંજુલાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો છે એમની 3 દીકરીઓના લગ્નને પણ 20,000ના સહાયનો ચેક કરવામાં આવ્યો। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।